હેલો મિત્રો, તમે કેમ છો? તમે જોઈ રહ્યા છો એચએમ કિચન. એચએમ કિચનમાં આજે આપણે બનાવી રહ્યા છીએ પનીર મસાલા પીઝા બનાવી રહ્યા છીએ. તો તેની માટે મેં અહીં એક પીઝા બન લીધું છે અને એક કટોરીમાં મેં પીઝા સોસ અને ટોમેટો કેચઅપને મિક્સ કરી લીધા છે. હવે તે મિશ્રણમાંથી 2 ચમચી સોસ લઈ અને પીઝા બન ઉપર સરસ સ્પ્રેડ કરી દેશું. ટોટલી જગ્યાએ સોસ આવી જાય તે રીતે તેને સ્પ્રેડ કરી દેવાનું. હવે અહીં મેં પનીર મસાલાનું પંજાબી શાક લીધું છે. શાકને પણ મેં પહેલાં તૈયાર કરી અને રાખ્યું હતું. આ પીઝામાં તમે દરેક વસ્તુ બનાવેલી અથવા સમારીને બધી તૈયાર કરેલી હશે તો તમે ફક્ત 5 જ મિનિટમાં પીઝાની મજા માણી શકશો. આ પીઝાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. આ રીતે 2 ચમચી મેં શાકને પીઝા બન ઉપર સ્પ્રેડ કરી દીધું અને શાકમાં જે પણ વેજીટેબલ હોય તે પણ બન ઉપર આ રીતે વેજીટેબલ પનીર તમારે મૂકી દેવાનું છે. હવે તેની ઉપર ચીઝ ક્યુબ આપણે આવે છે તે ચીઝ ક્યુબ લઈ અને આખા પીઝા ઉપર તેને ખમણી લેશું. આ રીતે ખમણીની મદદથી દરેક જગ્યાએ ચીઝ આવે તે રીતે ચીઝને ખમણી લેવાનું છે. મિત્રો, તમે મારી વિડીયો જુઓ છો, લાઈક કરો છો, શેર કરો છો તે બદલ ધન્યવાદ. અને નવા આવ્યા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી તમને આ રીતના નવા આઈડિયાની રેસીપી મળતી રહેશે. હવે ચીઝ પૂરેપૂરી જગ્યાએ આ રીતે ખમણાઈ ચૂક્યું છે. હવે તેને ગાર્નિશ કરવા માટે મેં આ રીતે ડુંગળીની રીંગ અને ટમેટાની રીંગ આ રીતે હું ડેકોરેટ કરું છું. તમે ડેકોરેટ તમારે મનપસંદ રીતે કરી શકો છો. એક ડુંગળીની સ્લાઈસ અને એક ટમેટાની સ્લાઈસ એ રીતે મૂકું અને બંનેની વચ્ચે આપણે કેપ્સિકમ સમારેલા છે લાંબા તે એડ કરી દઈશું. આ રીતે પીઝાને મસ્ત ડેકોરેટ કરી દેવાનું. ડેકોરેટમાં તમને જે રીતે ફાવતું હોય અથવા જે વેજીટેબલ ફાવતા હોય તે રીતે વેજીટેબલને લઈ અને તમે ડેકોરેટ કરી શકો છો. હવે તેની ઉપર પીઝા ટોપિંગ અને ઓરેગાનો આપણે સ્પ્રિંકલ કરી દઈશું, જેથી કરીને વેજીટેબલ આપણને મોળા ના લાગે અને સ્વાદમાં સારા લાગે. હવે ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. આ પીઝા એકદમ ફટાફટ બની જશે અને તેનો ટેસ્ટ તમે એકવાર લેશો તો તમે અઠવાડિયામાં 1 થી 2 વાર જરૂર બનાવશો. એટલો સરસ હોય છે. હવે તે વેજીટેબલ ઉપર મેં મોઝરેલા ચીઝ આ રીતે સ્પ્રેડ કરી દીધું અને હવે અહીં મેં એક પેન લીધું છે. તમે પેન અથવા તવો ગમે તે લઈ શકો છો. તેની અંદર 1 ચમચી બટર એડ કર્યું. બટરને પેનમાં આ રીતે સરખી રીતે સ્પ્રેડ કરી દેવાનું અને તેની ઉપર પીઝા બનને આપણે રાખી દઈશું. હવે એકદમ ગેસ ધીમો કરી અને ઢાંકી અને 3 થી 4 મિનિટ રહેવા દઈશું. વચ્ચે તમારે ચેક કરી લેવું કે પીઝા બન નીચેથી વધારે કડક ના થઈ જાય. મારો પીઝા અહીં એકદમ સરસ થઈ ગયો છે. તમને પણ દેખાઈ રહ્યો છે કે પીઝા એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ચીઝ પૂરેપૂરું મેલ્ટ થઈ ગયું છે અને લુકવાઇઝ પણ એકદમ સરસ લાગી રહ્યો છે. તમે બાળકોને આપશો તો બાળકો નહીં કહે કે તમે ઘરે જ બનાવ્યો છે. બહારથી લાવ્યા હોય તેવો જ તેનો લુક આવે છે. હવે પીઝાને પીઝા કટરની મદદથી કટ કરી લઈએ. અહીં હું મોટા પીસ કરું છું તો મેં અહીં 4 કટ જ કર્યા છે.
તો આ રીતે પીઝા તૈયાર થઈ ગયા છે, સર્વિંગ માટે એકદમ તૈયાર છે. તો તમને આ આઈડિયા કેવો લાગ્યો તેના ફીડબેક મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. ફરી મળીશું નવા આઈડિયા સાથે HM કિચનમાં. ત્યાં સુધી તમે મારી રેસીપી ટ્રાય કરો અને મને કોમેન્ટ જરૂર કરો. ધન્યવાદ.